ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને વીજળાઈનો બાબતે જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો ત્યારે એણે એવું કહ્યું કે ખેડૂતો અમારા માટે રાજનીતિ નથી, એ વિપક્ષ માટે કદાચ હશે। ત્યારે મારે જીતુભાઈને કહેવું છે કે જીતુભાઈ, વિપક્ષનું તો કામ જ આ છે કે જે લોકોના પ્રાણ પ્રશ્નો છે એને ઉપાડી અને સરકાર સમક્ષ મૂકવા, અને આ જ સાચી રાજનીતિ છે અને વિપક્ષ તરીકે આ રાજનીતિ કરવી પણ જોઈએ। પણ સરકાર તરીકે તમે શું કામ કરો છો જીતુભાઈ? આ પ્રશ્ન ડિસેમ્બર મહિનામાં વાંઢિયામાં, ડિસેમ્બર 2025 વાંઢિયાથી આ પ્રશ્ન સતત ચાલે છે। તમારી ભગીની સંસ્થાએ 12 માર્ચે ચલો ગાંધીનગરનો જે નારો આપ્યો હતો ત્યારે તમારી સરકારના ઉર્જા મંત્રીએ કહ્યું હતું કે ટૂંક જ સમયમાં આમાં પોલિસી બનાવશું। આ માર્ચ મહિનાથી લઈ અને હજી સુધી સરકાર એમ કહે છે કે પોલિસી બનાવશું, લાંબા ગાળાની પોલિસી બનાવશું। જીતુભાઈ, જે કાયદાઓ બને ને એ કાયદાઓ લાંબા ગાળાના જ હોય। મંત્રી તરીકે આપણે આટલી પણ ખબર નથી? એમાં કહેવાની જરૂર ના હોય। તમે લાંબા ગાળાની વાત કરી અને લંબાવતા જાઓ છો। જીતુભાઈને હું કહેવા માગું છું, જો તમે ખેડૂતો સાથે રાજકારણ ના કરતા હોવ તો જીતુભાઈ આદેશ આપો તમે કે આખા ગુજરાતમાં વીજ લાઇનોનું કામ જેટકો એટલે કે સરકારી કંપનીથી ચાલુ કરી અદાણી અંબાણી સુધી તમામ કંપનીઓના વીજ લાઇનોના જે થાંભલા ખોડવાના કામ છે, તાર ખેંચવાના કામ છે, જ્યાં સુધી આ સરકાર લાંબા ગાળાની પોલિસી તૈયાર ન કરે ત્યાં સુધી એક પણ ખેડૂતના ખેતરમાં વીજ કંપની ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરશે નહીં। જો તમે રાજકારણ ખેડૂતો સાથે ના કરતા હો જીતુભાઈ તો આ આદેશ અપાવો, નહીંતર બહુ સ્પષ્ટ થાય છે તમે અદાણી અંબાણીના ઈશારે સંપૂર્ણ ખેડૂતો સાથે રાજકારણ કરો છો, ખેડૂતોની પીઠમાં ખંજર ભોકો છો અને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મૂર્ખ બનાવો છો। આ સાબિત થઈ છે।